નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હોય ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મેરેજનો કાર્યક્રમ ફાઇનલી બધો પૂરો થઈ ગયો છે અને ફ્રી થઈ ગયા છે હવે. આજે છે 28 તારીખ અને જાઉં છું બગસરા. પપ્પા ટ્રેક્ટર લઈ ગયા છે તો થોડુંક ટ્રેક્ટરનું કામ છે તો હું પણ જાઉં છું પાછળથી ગાડી લઈને. એટલે એવું બધું હવે હાલ છે. તો મેરેજ તો પૂરા થઈ ગયા છે પણ 2-3 દિવસ આપણે ગામડે રોકાવાનું છે. ગામડે થોડું કામ છે અને એક જગ્યાએ જવાનું છે તો એ બધું પતી જાય પછી આપણે સુરત તરફ નીકળશું પાછા. ગામડે તો મજા આવે છે પણ સુરત આપણું ઓફિસનું કામ છે એ ચાલુ છે તો બેદીને કામ તો કરવું જ પડશે. એટલે આપણે ફાઇનલ નીકળવું પડશે 2-3 દિવસમાં. તો આવું બધું છે મિત્રો અને બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને બતાવું છું બગસરામાં શું કામ છે, બરોબર ટ્રેક્ટરનું કામ છે કાંઈક એ તમને બતાવીશું. ચાલો. તો બગસરા આવી ગયા છે અને ટ્રેક્ટરનું આવી રીતના કંઈક ખોલે છે. આ છે મગનભાઈ સિંગાળા. બહુ વર્ષો જૂના અનુભવી માણસ છે ટ્રેક્ટરના. શિવકૃપા ટ્રેક્ટર ગેરેજ છે બગસરામાં. આપણે આમાં થોડુંક ક્લચનું કામ કરાવવાનું છે તો ખોલે છે અત્યારે. ટ્રેક્ટરનું કામ ચાલુ છે ત્યારે ખોલવાનું. આ રીતના કંઈક છે અહીંયા અને આ છે ગેરેજ, શિવકૃપા ટ્રેક્ટર ગેરેજ. અહીંયા આપણું ટ્રેક્ટરનું કામ ચાલુ છે અત્યારે.